નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, સ્માર્ટ મીટર હવે લોકોને ઊંઘવા નથી દઈ રહ્યો. જી હા દર્શક મિત્રો, લોકો પાસે સ્માર્ટફોન નથી, પણ સરકાર દ્વારા સ્માર્ટ મીટર આપી દેવામાં આવ્યું છે. વડોદરામાં આપણે જોયું હશે કે સવાર હોય કે સાંજ હોય કે બપોર હોય, એક જ નારો ગુંજી રહ્યો છે, સ્માર્ટ વિરોધનો વિરોધ. જી હા દર્શક મિત્રો, અલગ અલગ જગ્યાઓ પર વિરોધ કરવામાં આવી રહ્યા છે. લોકો ત્રાસી ગયા છે. આ જ મુદ્દાને લઈને આપણી સાથે સ્ટુડિયોમાં ચર્ચા કરવા માટે છે મહેન્દ્રસિંહ રાઠોડ, કરણી સેનાથી છે, લખન દરબાર છે અને અબ્દુલભાઈ પટેલ છે. એમની સાથે જ વાત કરીશું. સૌથી પહેલાં મહેન્દ્રસિંહ રાઠોડથી આ શરૂઆત કરીશું. રાઠોડ સાહેબ, સરકાર સ્માર્ટ મીટર લઈ આવી, તમે સ્માર્ટ થઈ ગયા? હું આપણે મીડિયાના માધ્યમથી એક જ વસ્તુ કહેવા માગીશ, ફક્ત સ્માર્ટ મીટર લગાવવાનો હેતુ એ સરકાર સિદ્ધ કરે પહેલાં કે આપણે જે ભૂતકાળની અંદર ડિજિટલ મીટર લગાવ્યા છે એ મીટર શું સક્સેસ નથી. મધ્ય ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ એટલે કે ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ MGVCL એનો મુખ્ય ધ્યેય પ્રજાને ઇલેક્ટ્રિસિટીની સેવા આપવાનો. સેવા મફત તો આપતા નથી. ડિજિટલ મીટર આપણે લગાવ્યા ભૂતકાળની અંદર, આપણો એનો ધ્યેય માત્ર ને માત્ર 1 મહિના 2 મહિનાનો ક્રેડિટ આપવાનો. કોઈ કારણવશ એ ગ્રાહક જો એ બિલ ભરપાઈ નથી કરતો તો આપ એનું ઇલેક્ટ્રિક કનેક્શન કાપી નાખો છો. પછી એ પરત જ્યારે એનું ઇલેક્ટ્રિક બિલ ભરવા જાય છે, આપ 0% ઇન્ટરેસ્ટ લઈને તમે એની પેનલ્ટી સાથે ઇલેક્ટ્રિસિટી બિલ વસૂલ કરો છો. એટલે તમે તમારો ધ્યેય, તમારો ઈરાદો ત્યાં પૂર્ણ થાય છે કે પૈસા વસૂલવાનો ચાર્જ એ આપ વસૂલી રહ્યા છો. સ્માર્ટ મીટર તમે શા માટે લાયા? મોબાઈલ જોઈને લાયા. જ્યારે ભૂતકાળમાં આપ જ્યારે પોસ્ટપેડ હતા, પ્રીપેડ તમે તમારી સ્વેચ્છાએ આવ્યા છો. હાલ પણ તમારે પોસ્ટપેડ કનેક્શન લેવું છે કે પ્રીપેડ કનેક્શન લેવું છે એ પ્રજા નક્કી કરે, એટલે ગ્રાહક નક્કી કરે. તમે શું ગ્રાહકને આ વસ્તુ નક્કી કરવા દીધી? આપ ત્યાર પછી જુઓ કે ભારતની વસ્તી 80% વસ્તી ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગના લોકો છે. એ તમારી પાસે શું માંગે છે? મહિના 2 મહિનાની ક્રેડિટ. અને જ્યારે આપ એને એ ક્રેડિટ નથી, એ તમારી પાસે ઉધાર નથી માંગતો, એ માફી નથી માંગતો, તમારું એનું ઇલેક્ટ્રિસિટી બિલ, ઇલેક્ટ્રિક સપ્લાય પતી ગયા પછી મહિને 2 મહિને તમે વસૂલ કરો છો અને 90%ની ઉપર એ વસૂલાત થઈ જાય છે. કોઈ કારણવશ જ્યારે કોઈ ઇલેક્ટ્રિસિટી નથી પે કરી શકતું, તમે એમનું વીજળી જોડાણ કાપીને પેનલ્ટી સાથે પૈસા વસૂલ કરો છો. તો સૌથી પહેલા આ જે સ્માર્ટ મીટર, પણ આ પેનલ્ટીનો વાત જ નહીં આવતી. આ તો સીધું 2000નો ચાર્જ કરાયો, લોકોનો 3 દિવસમાં પૂરું થઈ જઈ રહ્યું છે. હું તમને એ જ કહેવા માંગુ છું કે આ સેવા આપતી સંસ્થા છે. સરકાર વીજળી પેદા કરે છે. સરકારે પ્રજાના પૈસે આ જેટલા પ્રોજેક્ટો છે એ સરકાર એટલે કે પ્રજાના ટેક્સના પૈસાથી પ્રોજેક્ટો લગાવવામાં આવ્યા છે. પછી એ નર્મદા ગામ પ્રોજેક્ટ હોય, ઉકાઈ પ્રોજેક્ટ હોય કે થર્મલ પાવર હોય, પણ તમને કોઈ આજ દિન સુધી ગુજરાતની પ્રજાએ કોઈ દિવસ વીજળી મફત નથી માંગી, નથી તમે મફત આપતા. પણ તમારું આ 1 કરોડો રૂપિયા અબજોનું એક કૌભાંડ છે. આ સ્માર્ટ મીટર બનાવતી કંપની કોની? આપ એની તપાસ કરો. અને આ જો તમે કરોડો રૂપિયાનો એક મીટરની તમને તપાસ કરાઈ હશે, કોની છે તપાસ? અમારી પાસે જે મળતા સૂત્ર છે કે સબકા સાથ સબકા વિકાસ. વિકાસ એવો કરો કે પોતાના ભાજપાનું કલ્યાણ થાય. કોઈ પણ તમે ચીજ લઈ લો, આપત્તિમાં અવસર. અમારા માનનીય આદરણીય મોદીજીએ એક સ્લોગન આપ્યું હતું, આપત્તિમાં અવસર. આપત્તિ એટલે કેવી? કોરોના એક આપત્તિ કાળ આવ્યો. શું થયું? પેરાસિટામોલ 120 રૂપિયાનું ઇન્જેક્શન, રામડેસિવિર સ્ટીકર લાગીને 5000, 15000, 25,000માં બ્લેકમાં વેચાયા. કોણે વેચ્યા? ત્યાર પછી જે કોરોના કાળમાં મૃત્યુ પામ્યા, જેને અગ્નિદાહ આપનાર પરિવાર પોતે કોરોનામાં સંપડાયેલો હતો, એ વ્યક્તિને અગ્નિદાહ આપવાના આજે પણ આપ જઈને જોઈ લો, 11,000 થી લઈને 25,000 રૂપિયા સરકારી ખાતામાં ફાળવવામાં આવ્યા છે એને અગ્નિદાહ આપવામાં. એટલે આ એવા લોકો ચૂંટાઈને બેઠેલા છે કે મળદા ઉપર ભજીયા તરીને ખાય. આ સ્માર્ટ મીટરની કોઈ જરૂરત નથી. ઓલરેડી તમે ડિજિટલ મીટર લગાયા છે તો તમે અમને પ્રમાણ આપો. જે તમે ડિજિટલ મીટર લગાયા છે એ શું ફેલ છે? એ ગુણવત્તામાં બરાબર નથી? એમાં કમાવો નહીં મળ્યું? હવે આ નવો કિમિયો,
આ નવો કિમિયો, આ બ્રિજ રિપેરિંગના બહાને કેટલા કમાય છે, આ એકને એક રોડના મેન્ટેનન્સના બહાને. હવે આ લોકોની એક પેટર્ન બની ગઈ છે, સ્ટાઇલ બની ગઈ છે. હવે ઇલેક્ટ્રિક બોર્ડ કમાતી સંસ્થા થઈ છે, એટલે તંદુરસ્ત ઘોડો થયો છે. હવે એને ચણાનો ખર્ચો આપણે પાડવાનો છે. એ ચણાનો ખર્ચો ઘોડાને તંદુરસ્ત કરવા માટે એ ચણાનો જે ખર્ચો છે એટલે સ્માર્ટ મીટર. એક મીટર કેટલા રૂપિયાનું છે? હું આપને સવાલ કરું છું. હશે અંદાજિત 2000, 4000, 5000, કેટલા લાખ કનેક્શન છે, એટલે કેટલા કરોડોનો ખર્ચો પ્રજા પર પાડવામાં આવી રહ્યો છે. તમે આટલા સોલર લગાયા, ઇલેક્ટ્રિક પેનલો લગાવી, એની વીજળી ક્યાં ગઈ? એ વીજળી બી આપ પ્રજા પાસે અડધા કરતા ઓછો રેટે ખરીદો છો. આપ તો એમાં બી કમાઓ છો. તો ભાઈ તમે પહેલા નક્કી કરો, આ તમે સેવા આપવા માટે છે કે મેવા કમાવા માટેનું છે? તમારો ધ્યેય માત્ર ને માત્ર ગરીબ અને મીડિયમ ક્લાસ પ્રજાને આનાથી રાહત મળે, મફત નથી માંગતા. પણ આ એક ષડયંત્ર છે અને વડોદરા શહેર લેબોરેટરી છે. અહીં ઉંદરો પર ટ્રાયલ લેવામાં આવે છે. છેલ્લા 10 વર્ષની અંદર, હું નથી કહેતો, માનનીય આદરણીય મુખ્યમંત્રી જાતે આવીને કહેતા હોય, આ જ હાલત સમગ્ર ગુજરાતની કરવા માટે આ લોકો મંડળીઓ બેઠી છે. એટલે શરૂઆત વડોદરાથી કરો, કારણ કે વડોદરાની પ્રજા સંસ્કારી છે, બહુ ખૂબ જ નમ્ર છે. પણ એનો મતલબ એવો નથી કે વડોદરાની પ્રજા ડફોડ છે અને બાયલી પ્રજા છે. પ્રજા હવે જાગી છે. સરકારે પોતાનો ધ્યેય અને ઈરાદો સાકાર કરવો પડશે. સ્માર્ટ મીટર શા માટે? મોબાઈલ નથી, દરેક પાસે એન્ડ્રોઈડના સ્માર્ટફોન નથી હોતા. એટલે તમે ફક્ત અમીરોની સરકાર, પૈસાવાળાઓની સરકાર, તમે ગરીબના વોટ લો છો, મધ્યમ વર્ગના વોટ. ગઈકાલે પેલા બા બિચારા રડતા હતા કે હું રોજનું 200-300 રૂપિયા કમાઉં છું, મારું ગુજરાન ચલાવું છું, હું પંખો પણ નથી ચાલુ કરતી, અને મારું જે મહિનાનું જે બિલ છે એ મારું 10 દિવસમાં કપાઈ ગયું આવીને. એટલે તમે વિચારો, કોઈને કોઈ જગ્યાએ ગેરરીતિ થઈ રહી છે. હું તો એવું કહું છું, આ સ્માર્ટગીરી કરવા માટે નહીં, સ્માર્ટગીરીથી ચોરી કરવા માટેનું આ મીટર છે. અને જ્યારે તમારા ડિજિટલ મીટર સક્સેસ છે, આવો કરોડો અબજોનો ખર્ચો ગુજરાતની જનતા સાહી લે કેપેસિટીમાં નથી. લખનભાઈ બી છે આપણી સાથે. લખનભાઈ દરેક મુદ્દાને લઈને સામે આવે છે. લખનભાઈ, જે રીતે સ્માર્ટ મીટર જ્યારથી આ જીન સરકારે છોડ્યું છે ત્યારથી લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે. લોકો હેરાન પરેશાન છે. કાલની જ વાત કહું, જે રીતે રાઠોડ સાહેબે કીધું, એક મહિલાએ 4000 રૂપિયાનું રિચાર્જ કર્યું. સાહેબ, 4000 કેટલા દિવસ ચાલે? મહિનો તો ચાલવું જ જોઈએ ને. આજે મારા જ 2 મહિનાનું બિલ આપણને કેટલું 5000, 6000 આવે લાઇટનું કનેક્શન. આ સ્માર્ટ મીટર તો 10 દિવસમાં પૂરું કરી નાખે સાહેબ. હું એટલું ચોક્કસથી કહેવા માગું છું કે અત્યારે જે પણ આ જીન કાઢવામાં આવ્યો છે, એ જીન લોકોને ફાયદો કરાવવા માટે નહીં, પરંતુ લોકોને નુકસાન કરાવવા માટે થઈ રહ્યું છે. કારણ કે જ્યારે કોઈ પણ સરકાર હોય, લોકશાહીમાં પ્રજા સર્વોપરી હોય, અને પ્રજા સર્વોપરી હોય ત્યારે પ્રજાનો નિર્ણય જે હોય કે પ્રજા જ્યારે કોઈ પણ વસ્તુનો વિરોધ કરતી હોય તો એની પર સરકારે વિચાર કરવો પડે કે કંઈક અમારાથી ખોટું થયું હશે તો જ લોકો વિરોધ કરતા હશે. કોઈ આપણા માતા બહેનોને કોઈ એવો શોખ નથી કે આટલી ભર તડકામાં, આટલી ગરમીમાં અલગ અલગ જીબી ઓફિસો પર આંદોલન કરવું, એવો કોઈને શોખ નથી હોતો. લોકો શાંતિથી બપોરે આપણી માતા બહેનો પોતાના ઘર પરિવાર જોડે ખુશ રહીને શાંતિથી આરામ કરે છે. પરંતુ સરકારે એક એવો નિર્ણય લીધો કે એમની જે કોન્ટ્રાક્ટની કંપની છે એને એવો આદેશ કર્યો કે તમે આ ધંધો કરો. આ ધંધો કરો એટલા માટે કહું છું કારણ કે આ પ્યોર ધંધો દેખાઈ રહ્યો છે. જે જૂના મીટરો કાઢીને નવા મીટરો નાખવા, અને એની પછી તમે કીધું 4000નું બિલ 10 દિવસમાં પૂરું થઈ જાય, એટલે આ રિચાર્જ વાળું છે. પરંતુ હું સૌપ્રથમ તો સ્પાર્ક ટુડે ન્યૂઝની જનતાને એવું કહેવા માગું છું, પહેલાં તો સમજવું પડશે આપણે કે ભૂતકાળમાં રોલિંગ મીટર હતા, આપણે જોયા છે કે રોલ થાય, અને રોલિંગ મીટર હતા. એની પછી ડિજિટલ મીટર આવ્યા, અને ત્યાર પછી આ સ્માર્ટ મીટર લાવવામાં આવ્યું છે. ત્યારે આપણે રોલિંગ મીટરની વાત નથી કરવી, કારણ કે જે નવું હતું અને જૂનું હતું એની વાત કરીએ. તો જે ડિજિટલ મીટર હતા અને સ્માર્ટ મીટર, એમાં ફરક શું છે એ પહેલાં આપણે ચર્ચા કરીએ. તો ફરક એવો છે કે ડિજિટલ મીટર હતા એમાં રીડિંગ લેવા માટે અધિકારીઓ ત્યાં પહોંચતા હતા અને પછી રીડિંગ લેતા હતા. ત્યાર પછી નવા જે મીટર સ્માર્ટ છે એમાં કોઈ રીડિંગ લેવાની જરૂર પડે નહીં, બધું એપ્લિકેશન પર બધું ડાયરેક્ટ એપ્લિકેશન પર જ આવી જાય. જે જૂના મીટર હતા ડિજિટલ મીટર, એમાં તમે 2 મહિનાનો વપરાશ કરો ત્યાર પછી 15 દિવસ તમને મળે ચૂકવવા માટે પૈસા. જ્યારે સ્માર્ટ મીટરમાં એવું હશે કે તમારે પહેલાં પૈસા ભરવાના અને પછી તમારે વીજળીનો વપરાશ કરવાનો.
હું એટલું કહેવા માગું છું કે જે આ સરકારો છે, જે ટર્બાઇનને આ બધું વીજળી ઉત્પન્ન થાય છે, એ તો કોઈ MGVCL કે એવું કોઈ કરતી નથી. એ તો આપણા પ્રજાના ટેક્સના રૂપે જ્યારે ડેમ બને છે અને ડેમમાંથી ટર્બાઇનને બધું કરીને પ્રક્રિયા થઈને પછી એ વીજળી ઉત્પન્ન થાય છે. સાહેબ, ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની રિપોર્ટ છે કે 4 રાજ્યોને આપણે વીજળી આપી રહ્યા છે. રાજસ્થાન 5, રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને દિલ્હી અને મહારાષ્ટ્ર. આટલા લોકોને આપણે વીજળી આપે છે. આટલા લોકોને આપણે વીજળી આપીએ છીએ અને દુઃખની બાબત એ પણ છે કે જે લોકોને આપણે વીજળી આપીએ છીએ એ લોકો મફત વીજળી આપે. હા, દિલ્હીમાં મફત આપેલું, આપણા પંજાબમાં લોકો અને જે વેચી રહ્યું છે એને તમે રિચાર્જ કરીને એડવાન્સ પૈસા ભરાવાના ધંધા કરી રહ્યા છો. ત્યારે સૌપ્રથમ તો કોઈ પણ કાયદો કાઢતા પહેલા સરકારે વિચારવું પડે કે આપણે જો કોઈ એવું મીટર લાવી રહ્યા છે કે જેમાં પ્રજાએ એડવાન્સમાં પૈસા ભરવા પડશે ને ત્યાર પછી એનો વપરાશ થઈ શકશે, ત્યારે સરકારે એવું વિચારવું પડે કે શું તમે લોકોને કે એડવાન્સ આપી રહ્યા છો? શું કોઈ નોકરી કરે છે તો એને એડવાન્સ પગાર મળે છે? કોઈ નહીં હાલતું. શું કોઈ સરકારી રેટ કોઈ જગ્યાએ સ્માર્ટ સરકારી રેટ મળે છે? શું કોઈ જગ્યાએ સ્માર્ટ કાયમી નોકરી મળે છે? એ બધું કશું મળતું નથી. તો તમે સ્માર્ટ મીટર ના લાવી શકો. અને હું તો MGVCLના અમુક અધિકારીઓનો ઇન્ટરવ્યૂ જોતો હતો, એટલી મંદ બુદ્ધિવાળી વાત કરીએ લોકોએ. તર્ક એ લોકોના કહેવા છે એ પણ વિચારા જેવી બાબત છે. જ્યારે રિપોર્ટર દ્વારા પૂછવામાં આવ્યું કે તમે આ બધું શું કરી રહ્યા છો, ત્યારે એમને કીધું કંઈ વાંધો નથી, આ એડવાન્સ તો ભરી શકાય ને, કેમ આપણે મોબાઈલ વાપરીએ તો રિચાર્જ પહેલાં નથી કરાવતા? પરંતુ એમને એવું સમજવું પડે કે મોબાઈલ વાપરીએ તો એમાં 2 ઓપ્શન હોય છે. કાં તો તમે પ્રીપેડ કાર્ડ લો જેમાં રિચાર્જ કરવાનો પછી વપરાશ કરો, કાં તો તમે પોસ્ટપેડ કાર્ડ લો, મહિનો વાપરવાનો પછી તમે ચૂકવણી કરી શકો. એટલે તમે તો 10 દિવસ મળે છે. એટલે આ લોકો તો કોઈ ઓપ્શન આપી નથી, બંધ થઈ જાય છે. કોઈ ઓપ્શન નહીં. અને વાતો એવી કરે છે કે -300 રૂપિયા જશે ત્યાર સુધી તમારું બિલ કપાય નહીં. પરંતુ આપે કીધું કેટલા મીડિયા રિપોર્ટમાં જાહેર થયું કે 10 દિવસમાં કોઈકના 3000 ગયા, કોઈના 4000 ગયા, 5000 ગયા. તો 10 દિવસમાં જો 4000 જતા રહે તો -300 થતા તો વાર જ નહીં લાગે અને મીટર તમારું બંધ થઈ જશે, લાઇટ કપાઈ જશે. તો આવી પરિસ્થિતિમાં પ્રજા જશે કઈ? અને આ એક પરિવારનો મુદ્દો નથી, આ સમગ્ર ગુજરાતના તમામ પરિવારનો મુદ્દો છે અને આ પ્રાથમિક જરૂરિયાત છે. જ્યારે બંધારણ રચાયું ત્યારે પણ કીધું હતું કે જે પણ પ્રાથમિક જરૂરિયાત હોય એને સેવાભાવી મુદ્દે આપવી પડે સરકારે. આ પણ પ્રાથમિક જરૂરિયાતમાં આવે છે. લોકોને રોજ સવારે સાંજે ઊંઘે જાગે ગમે ત્યારે વીજળીની જરૂર તો પડે છે, બધાને પડે છે. એટલે પ્રાથમિક જરૂરિયાતને જો તમે ધંધો બનાવી દેશો તો પ્રજા માફ નહીં કરે. પ્રાથમિક જરૂરિયાતને તમે વેપાર બનાવી દેશો તો એ યોગ્ય નહીં થાય. કારણ કે આ જે MGVCL ને બીજી બધી અલગ અલગ જે સંસ્થાઓ છે, કોન્ટ્રાક્ટની સંસ્થાઓ છે, એ લોકો કરવા શું માગે છે? માનનીય મહેન્દ્રસિંહ બાપુએ કીધું એવી રીતે કે આ કોઈક મીટરનો ધંધો કોકને મળ્યો લાગે છે. એ બાપુએ સવાલ ઉભો કર્યો છે કે કોઈને કોન્ટ્રાક્ટ મળ્યો, ધંધો કોઈકને મળ્યો લાગે છે. કરોડો રૂપિયાનો ધંધો મળ્યો કોકને લાગે છે. એટલે માત્ર 3-4 જણને ફાયદો કરવા માટે ગુજરાતની 6.5-7 કરોડ જનતાને નુકસાન પહોંચાડવાનું આ મોટો કિમિયો છે. અને મૂળ વસ્તુ એક જ કહેવા માંગુ છું કે સરકાર લોકોના પરિવારને કમાઉ દીકરો નથી આપી શકી. સરકાર લોકોના પરિવારને એવો દીકરો નથી આપી શકતી કે દર મહિને 20-25 હજાર રૂપિયા પગાર લઈને જાય. કોઈ વેપાર નથી આપી શકતું. જ્યારે કોઈ બિચારો સેવસણની લારી ખોલે, કોઈ ભજીયાની લારી ખોલે, એને કોર્પોરેશનવાળા હેરાન પરેશાન કરી નાખે, ઉજળી નાખે, કાઢી મૂકે, લઈ જાય ને બધું કરે. તમે ધંધો રોજગાર નોકરી સ્માર્ટ નથી આપી શકતા તો તમે સ્માર્ટ મીટર આપવાનો તમને કોઈ અધિકાર નથી. સ્માર્ટ મીટર આપવો હોય તો એની પહેલાં સ્માર્ટ નોકરી આપો, સ્માર્ટ ધંધો આપો, પછી સ્માર્ટ મીટર આપજો. બસ આ જ વાત છે. અબ્દુલભાઈ બી છે આપણી સાથે. અબ્દુલભાઈ, શું ચાલી રહ્યો છે આપના મનમાં? કેમ કે આપણા ઘરે બી ચર્ચા થતી હશે કે ભાઈ હવે સ્માર્ટ મીટર આવી ગયો છે અને લોકો હવે સ્માર્ટ થઈ જશે. સૌથી પહેલાં તો હું સ્પાર્ક ટુડે ન્યૂઝનો આભાર માનીશ કે આ એક સળગતો મુદ્દો પ્રજા સમક્ષ લઈને આવ્યા છે અને અમને મોકો આપ્યો છે. હું થોડી અમારા આદરણીય મહેન્દ્રસિંહ બાપુએ વાત કરી, મારા સાથી મિત્ર લખન દરબારે વાત કરી, ખૂબ જ ઊંચીને ખૂબ જ સારી વાત કરી. હું તેનાથી થોડી આગળ વાત જઈશ તમારી પાસે કે જે ચકેડાવાળું મીટર હતું, સમજો એમાં કંઈક તકલીફો રહેતી હતી તો સારું હતું. લોકો એવું કહી રહ્યા છે અબ્દુલભાઈ, આજે સારું કહેવડાવે છે જેવી રીતે આજના કાળા અંગ્રેજો કરતા દોરા સારા હતા, એવી રીતના એ મીટર સારું હતું. હવે એના પછી આ લાયા ડિજિટલ મીટર. હાલમાં આપણા બધાના ઘરોમાં લાગેલું છે ડિજિટલ મીટર. હવે આ જે ડિજિટલ મીટર છે એ ડિજિટલ મીટર અત્યારે જે સ્માર્ટ મીટરમાં એ લોકો કહે છે ને કે શું ફાયદો થશે, એક જ ફાયદો બતાવે કે રોજે રોજનું મીટર તમને દેખાશે, તમારો વપરાશ ખબર પડશે. ડિજિટલમાં ખબર પડે જ છે મારા ભાઈ.
ડિજિટલમાં રોજે રોજનો વપરાશ ખબર પડે. આજે 8 વાગે તમે જોઈ લો 230 યુનિટ ફર્યા છે, બીજા દિવસ 8 વાગે જો 232, એટલે આપણે 2 યુનિટ માર્યા, એવું આપણને ખબર પડે જ છે ડિજિટલમાં ખબર પડે છે. ડિજિટલમાં. આમાં આ લોકોનો સીધું એક બહુ મોટું કૌભાંડ જે મહેન્દ્રસિંહ બાપુએ કીધું એ કે કોઈ રોડ ખોદીને નવી લાઈન નાખતા હોય છે. અત્યારે તમે વડોદરામાં જુઓ સ્માર્ટ રોડ બનાવ્યો છે ગેડા સર્કલથી પંચવટીવાળો, એને બધી 25 વખત ખોદ્યો છે. 10 કોન્ટ્રાક્ટરો છે ત્યાં આગળ, એ 10 કોન્ટ્રાક્ટરો કરોડપતિ બનવાના છે. રોડ 6 મહિનાથી કામ ચાલુ છે. એવું આ ડિજિટલ મીટરનું જે હતું એ ડિજિટલ મીટરમાં કોઈ જાતની ખામી નથી. પહેલાં તો સરકાર એ પુરવાર કરે કે આ ડિજિટલ મીટર ખોટું છે, અમે એ ડિજિટલ મીટર ખોટું લગાવ્યું છે, એનું રીડિંગ ખોટું છે, આ પ્રજાને યોગ્ય છે નહીં. એનો બોજો કોના પર નાખશે? કેમ કે એ તો સાહેબ એ બી કરોડો રૂપિયા ખર્ચ કર્યા છે એના પર. હું એ જ કહું છું કે આ જે તમામ ડિજિટલ કરોડો સબસ્ક્રાઇબર છે, ગ્રાહકો કરોડો છે, કરોડો ડિજિટલ મીટર લોકોના ઘેર લાગ્યા છે. અને અત્યારે હાલમાં બી તમામ MGVCLની કંપનીઓ જે છે અને જે આ ડિજિટલ મીટરો જે લગાઈ રહી છે એમની પાસે બી કરોડો મીટર સ્ટોકમાં પડ્યા આવી ગયા છે. બરાબર છે. અને આ નવું તમે જે કીધું કે જે જીન ભૂતને જે કાઢ્યું છે એમણે, ભૂત મામાને બહાર કાઢીને મૂક્યું છે આ જે સ્માર્ટ મીટરના નામે, એના બી હજારો નહીં લાખો કરોડ રૂપિયાનો ખર્ચ એ પબ્લિકના માથે મારવા જઈ રહ્યા છે. હું મુખ્ય મુદ્દા પર આવીશ કે પહેલાં તો સરકાર સાબિત કરે કે આ ડિજિટલ મીટર ખોટું છે. બીજું એ સાબિત કરે કે આ જે સ્માર્ટ મીટર છે એ સ્માર્ટ મીટર લોકોને સેવા માટે છે કે લોકોની પાસેથી મેવા કાઢવા માટેનું છે. હાલમાં તમે જે બધાએ વાત કરી, બધા આપણે સમાચાર માધ્યમોમાં બધે જોઈ રહ્યા છે, માતાઓ બહેનો અને લોકો ત્યાં આગળ આંદોલન રૂપે જઈ રહ્યા છે, ધમાલ કરી રહ્યા છે, બોલી રહ્યા છે, અમે અમારા મીટર પાછા આપો આવું કહી રહ્યા છે. ભાઈ તમે એક કામ કરો ને, મુખ્યમંત્રીના ત્યાં સ્માર્ટ મીટર લગાવો, તમે ધારાસભ્યના ઘેર સ્માર્ટ મીટર લગાવો, તમે બધા મંત્રીઓના ત્યાં ધારાસભ્ય એ લગાવો. સામાન્ય માણસને શા માટે પરેશાન કરો છો? આમાં થશે શું કે જે સ્માર્ટ મીટર છે એ સ્માર્ટ મીટર લાગ્યા પછી જે પ્રીપેડ છે, પહેલું તો હું તમને કહું કે કોઈ સેવા તમે આપો ના ને તો એના પૈસા લઈ નહીં શકતા. અબ્દુલભાઈ, એપ્લિકેશનમાં જ લોકોને ખબર નથી પડતી. લખનભાઈ, એપ્લિકેશનમાં લોકોને ખબર નથી પડી રહી. સાહેબ હું તમને એક વસ્તુ એ કહી દઉં કે જે આ સ્માર્ટફોન જે વાપરનારો વર્ગ છે ને એ એટલો છે જ નહીં. એટલા લોકો પાસે સ્માર્ટફોન છે નહીં ને એપ્લિકેશનો મારા પોતાના ફોનમાં નથી. મારા પોતાના ફોનમાં એપ્લિકેશનો નથી. સામાન્ય પબ્લિક તો વાપરી જ નહીં શકે અને આ વસ્તુ શક્ય જ નથી લોકો માટે. લોકો બીજાની પાસે જશે, એમાં પાછા સાયબરવાળા પાસે જવાનું કે ભાઈ મારા પૈસા ભર દે ને, મારા પૈસા ભર દે ને, એટલે ત્યાં બીજો વધારાનો વહીવટ થશે. એટલે લોકોના ધંધે જ લગાડવાનું. પેલું લાઈનોમાં નહોતા લગાડી દીધા, એવી રીતે આમાં બી લાઈનોમાં લાગશે. હવે આ સ્માર્ટ મીટરની અંદર એ લોકો જે કરવા જઈ રહ્યા છે એ મોટું કૌભાંડ છે. પહેલાં એમણે સાબિત કરવું પડશે કે આ થાય નહીં અને સેવા આપવાની છે. સેવા આપતા પહેલાં પૈસા લઈ ના શકે. બાપુ કંઈ કહેવા માંગતા? જી બાપુ, હું આપના મીડિયમના માધ્યમથી હું એક જ સવાલ કરવા માગું છું સરકારને. આપની પ્રાથમિકતા ફ્રી એજ્યુકેશનની હતી, ફ્રી મેડિકલની હતી, તો તમે સ્માર્ટ એજ્યુકેશન આપી રહ્યા છો. જે સ્માર્ટ એજ્યુકેશન એટલે સરકારી જે સ્કૂલો હતી એ ટોટલ બિસ્માર હાલતમાં છે. આજે તમે ગરીબમાં ગરીબ વ્યક્તિને મજબૂર કર્યો છે કે એણે પ્રાઇવેટ સ્કૂલમાં પોતાના બાળકને મૂકવું પડે જો સ્માર્ટ બનાવવું હોય તો પહેલાં તમે સ્માર્ટ એજ્યુકેશન આપો, સ્માર્ટ મેડિકલ આપો. સરકારી તમામ હોસ્પિટલો હવે સ્માર્ટ નથી રહી. જો તમારે સ્માર્ટ સેવા જોઈતી હોય તો તમારે પ્રાઇવેટ હોસ્પિટલમાં જવું પડે, મેડિકલ ઇન્સ્યોરન્સ પર્સનલ ઉતારવો પડે. બાપુ, આ મુદ્દા ઘણા બધા, એક મિનિટ, મહેન્દ્રસિંહ રાઠોડને જ હું સવાલ કરીશ કે ઘણા બધા લોકો મને ફોન કરીને હવે એવું કહી રહ્યા છે કે લખનભાઈ કે આ લોકો જ્યારે આવે છે મીટર લગાવવા, બાપુ સાંભળવા જેવી વાત છે સાહેબ, 100 પોલીસવાળા લઈને આવે છે અને આટલા બધા અધિકારીઓ અને ધમકાવે છે સામેવાળાને કે તું આ મીટર નહીં લગાવે તો 10,000 રૂપિયાની પેનલ્ટી થશે અને તમને જેલ ભેગું કરી દેવામાં આવશે. સાહેબ આવું તો હું ગઈકાલે મેં માતા બહેનોને રડતા જોઈ છે. એ કોઈ કલાકાર નથી, એ બોમ્બે ફિલ્મ સિટીમાંથી કે આર્ટ્સ મ્યુઝિકમાંથી કોઈ કલાકારી કરવા નતા આવ્યા. સામાન્ય તમારા કેમેરા થકી, તમારા મીડિયા થકી દુનિયા જોતી હતી. એક બાર રડતા હતા, એક દીકરી રડતી હતી, એ સ્માર્ટ નતા તે છતાં રડતા હતા. અને આવું ને આવું ચાલ્યું ને તમે આ નક્સલવાદ ફેલાઈ રહ્યા છો. ગરીબ પ્રજાને, મીડિયમ ક્લાસને તમે જે રંજોડી રહ્યા છો, તમે આ નક્સલવાદ ફેલાઈ રહ્યા છો. આવતા ભવિષ્યની અંદર સ્પ્રિંગને તમે બહુ દબાવશો ને અને પછી સ્પ્રિંગ ક્યાં જઈને છટકીને પડશે ને એનું તમને જ્ઞાન નથી. તમે સ્માર્ટ પોલીસ સ્ટેશન નથી બનાવી શક્યા, તમે સ્માર્ટ કોર્ટો નથી બનાવી શક્યા. તમે કયું સ્માર્ટ બનાવ્યું?
તમે વડોદરા શહેર સ્માર્ટ સિટી કરી. 10 વર્ષમાં અમારું જે વડોદરા હતું ને એ પણ તમે છીનવી લીધું. અમારું જે ગુજરાત હતું ને એ તમે છીનવી લીધું. અમારી નદીઓ છીનવી લીધી, અમારી ટેકરીઓ છીનવી લીધી, અમારા પહાડ છીનવી લીધા, અમારા કોમન પ્લોટ છીનવી લીધા. તમે અમારું બધું છીનવી લીધું. મીટર બી લઈ ગયા. અને અમે તો ઇલેક્ટ્રિસિટી ભરીએ છીએ. તમે કીધું કે ચક્કરડી વાળા કરતા ડિજિટલ સારું. અમે ડિજિટલ લગાયા. 1 કરોડો અબજોના ખર્ચા અમે અમારા માથે લીધા. તમે આજે કરોડો રૂપિયાની તમે પેનલો, સોલર પેનલો લગાવી. એ સમયે તમે વચન આપ્યું હતું કે સ્માર્ટ સિટીમાં સોલર પેનલ લાગશે, ઇલેક્ટ્રિસિટી સસ્તી થશે. અલા સસ્તી તો છોડો, મફત નથી માંગતા. શું કામ ગરીબોને હેરાન કરો છો? એ તમારી પાસે મહિના 2 મહિનાની ક્રેડિટ માંગે છે. તમને ખબર છે જે રોજનું 300-500 રૂપિયા કમાઈને આવતું હોય, મહિને 10-12-15 હજાર રૂપિયા કમાતું હોય, એને 1 મહિનાનું અનાજ મળી જાય છે ને કોઈ દુકાનવાળાને ત્યાંથી, એ 10-15% એક્સ્ટ્રા રૂપિયા ચૂકવે છે. એ ગરીબની ભૂખ તો સમજો. એક ગરીબનું બાળક જે સ્કૂલે ભણવા જાય છે ને એના 2-3 મહિનાના એના ફી નથી ભરાતી. એ ઘરની જઈને હાલ જ જોઈ આવો. તમે આજે અમારા વોટે જીતીને બેઠા છો. અમારા કરતા ગરીબોને મધ્યમ વર્ગના વોટોએ વધારે બેઠા છો. તમે આટલા સુવર ચામડી ના બનો. પ્રજાને તમે ના રંજોડો. આ જ પ્રજા નક્સલવાદ ફેલાવશે. તારે તમારું ન્યાયતંત્ર, પોલીસ તંત્ર એટલું સક્સેસ નથી કે એને ડામી શકે. હવે જે આંધળા બનીને જે વોટ આપ્યા છે ને, મારા મોદીજી, મોદીજી જરા ગુજરાતમાં આવીને જુઓ. આ તમારા નામે કેવા કૌભાંડો ચાલી રહ્યા છે, આપત્તિમાં અવસર પામી રહ્યા છે. આ લોકો મળદા ઉપર ભજીયા તરીને ખાઈ રહ્યા છે. આ લોકો બધું વેચી માર્યું. મોદીજી, બદનામ તમે થઈ રહ્યા છો. બાપુ, અત્યારે લખનભાઈ એક કાલે જ અમારા લાઈવમાં બી સવાલ કરવામાં આવ્યા હતા. એમાં તો સેજલ વ્યાસ મદદમાં આવ્યા છે. આપના કરની સેના તરફથી કંઈક મદદ, જો કોઈક લોકો ઈચ્છતા હોય કે ભાઈ જબરદસ્તી ના કોઈ બી લગાવી શકે અને પોલીસ લઈને જાય, અધિકારી લઈને, એકલા નહીં જતા અધિકારી સાહેબ. એટલી જાડી ચામડીના અધિકારી છે આ MGVCLના, વ્યવસ્થિત જવાબ નથી આપતા લોકોને. MGVCLની ઓફિસમાં લોકો રજૂઆત કરવા જાય છે, અંદરથી તાળું માર દેવામાં આવે છે. એ કંઈક બહારના લોકો છે. હું ચોક્કસથી એવું કહેવા માગું છું, જે પણ મિત્રો જોઈ રહ્યા છે અને જે પણ મિત્રો જોડે આ સમાચાર પહોંચશે એ તમામ લોકોને કહેવા માગું છું કે કરની સેનાએ હંમેશા તમામ સમાજ માટે કામો કર્યા છે, તમામ સમાજો માટે લડત આપી છે અને અમારા પૂર્વજોએ પણ તમામ સમાજ માટે માથા આપ્યા છે. ત્યારે આ સમય એ છે કે જ્યારે પ્રજાને નુકસાન થતું હોય, પ્રજા હેરાન પરેશાન હોય, ત્યારે કરની સેનાના ગુજરાતના યુવા અધ્યક્ષ તરીકે અને મહેન્દ્રસિંહ બાપુ જે રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે અમે આપને બાહેધરી આપીએ છીએ કે આપના વિસ્તારમાં માત્ર વડોદરા નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ તમને જો કોઈ પણ પ્રકારની દાદાગીરી મીટર બાબતે કરવામાં આવે, કોઈ પણ હેરાનગતિ કરવામાં આવે તો તમે ચોક્કસથી કરની સેનાના આગેવાનો સંપર્ક કરી શકો છો. અમે ત્યાં પહોંચીશું, અમારા કાર્યકર્તા પહોંચશે અને મજબૂત જવાબ આપશે એટલું ચોક્કસથી. અને કરની સેનાનો જવાબ કેવો હોય છે એ અમારે કહેવાની જરૂર નથી હોતી, ઇતિહાસ એનો ગવાહ છે. પરંતુ આ મીટરની વાત કરીએ છીએ તો સ્માર્ટ મીટર એકલા સ્માર્ટ નથી, સ્માર્ટ નેતાઓ પણ સ્માર્ટ છે. આજે લગભગ 18 તારીખ થઈ છે. 4 તારીખે વોટિંગ હતું અને 7 તારીખે વોટિંગ હતું. 7 તારીખે વોટિંગ હતું. 4 તારીખે રિઝલ્ટ આવશે. 7 તારીખે વોટિંગ હતું. આ લોકોએ આ બી સવાલ કર્યા છે. હું બહાર ઇન્ટરવ્યુ લેવા જઉં છું ત્યારે લોકો કહે છે કે 7 તારીખ પહેલા આ સ્માર્ટ છે. હા, સ્માર્ટ છે. હા, યસ. સ્માર્ટ રોડ ના બને, સ્માર્ટ રસ્તા ના બને, સ્માર્ટ સ્કૂલો ના બને, સ્માર્ટ હોસ્પિટલ ના બને, બધું ચાલે, પણ સ્માર્ટ મીટર અને સ્માર્ટ નેતાઓ તો બને ને બને છે. તમે વિચાર કરો આ પ્રજાને કેટલી ઉલ્લુ સમજે છે. આ લોકો પ્રજાને કેટલી બેવકૂફ સમજે છે કે આ નાલાયકોએ કેવું કર્યું કે 7 તારીખે જેવું વોટિંગ પૂરું થયું લગભગ રાતે જ ઓર્ડર આપી દીધો કે તમે હવે ચાલુ કરો કાર્યક્રમો, લૂંટવાના કાર્યક્રમો ચાલુ કરો. હવે ચૂંટણી પતી ગઈ, પાછી જિલ્લા પંચાયત ને કોર્પોરેશન તો 1-1.5 વર્ષે છે. ત્યાર લગીન તો બધા ભૂલી જશે. ત્યાર લગીન તો અમે રાષ્ટ્રવાદ, હિન્દુવાદ ને આ બધી વાતો કરીને પાછા લોકોને ભરમાઈ દઈશું, પાછા અમે વોટિંગ કરાવી દઈશું, બધું પાછું સરખું પણ થઈ જશે. આ લોકોનો વિશ્વાસ કેવો છે એ વિચારવાની બાબત છે. વિશ્વાસ છે આ લોકોને કે અમે ચોક્કસથી ઉલ્લુ બનાવવામાં કારીગર નીવડીશું. તમે પ્રજાએ આ વખતે સમજવા જેવી બાબત છે. મારા વડોદરા શહેર તેમજ ગુજરાતની માતા બહેનોએ સમજવા જેવી બાબત છે કે તમે આજે ભર બપોરે ઉનાળામાં તડકા તાપમાં
અલગ અલગ જીબીની ઓફિસે જઈને હોબાળો કરી રહ્યા છો, આંદોલન કરી રહ્યા છો, રજૂઆત કરી રહ્યા છો, એ તમે લોકો કરી રહ્યા છો. 7 તારીખ પહેલાં જે બી નેતાઓ તમારી જોડે વોટ માગવા આવતા હતા, હાથ જોડતા હતા, પગે પડતા હતા, એ એક પણ નેતા આજે તમારી જોડે આઈને ઊભું રહ્યાની વાત તો દૂર છે, કોઈ બોલવા પણ તૈયાર નથી. આ બધું સમજવું પડશે, જનતાએ જાગૃત થવું પડશે. આ લોકો આપણને એવું સમજે છે કે અમે ગમે તે કરી લઈશું. આ ઘમંડ તો અંગ્રેજોનો બી હતો, આ ઘમંડ તો અંગ્રેજોનો બી હતો, પરંતુ એમને ખબર નથી કે અંગ્રેજોની સેના જે યુનિફોર્મ પહેરતી હતી ને, આજે ભારત દેશના બેન્ડ બાજાવાળા બી યુનિફોર્મ પહેરે છે. એટલે કોઈનો ઘમંડ ટકી નથી શકતો. પરંતુ મૂળ વાત એક જ છે કે જ્યારે પ્રજાને ઉલ્લુ બનાવવામાં આવે છે, પ્રજા જો ઉલ્લુ બની જાય તો આ એકનું એક ચાલ્યા જ કરશે. આજે સ્માર્ટ મીટર આવ્યા છે, ભવિષ્યમાં ડબલ સ્માર્ટ કશુંક આવી જશે, ભવિષ્યમાં પાણીનું લગભગ આવી જ ગયું, પાઇપલાઇન જ છે. આ બધું વારા પરથી વારો છે, તારા પછી મારો, એમ એવું કામ છે આ લોકોનું. બીજી ચૂંટણી પતશે પછી પાણી વાળું, ત્રીજી ચૂંટણી પતશે પછી એક જણે તો મને એવું પણ કીધું કે સાહેબ આ સ્માર્ટ મીટર લઈ આયા, પાણીનું મીટર લઈ આવ્યા, હવે શ્વાસ લઈશું એનું બી મીટર લઈ આવશે, એનું મીટર લઈ આવશે. હવે આ મીટરો પર મીટરો ફેરવીને લોકોના ખિસ્સા કઈ રીતે ખંખેરવા, મૂળ આ ધંધો છે. પરંતુ આ ધંધામાં કદાચ રાજકીય પાર્ટીઓ હોશિયાર હોઈ શકે, કદાચ નેતાઓ હોશિયાર હોઈ શકે, પરંતુ આ બધો હિસાબ આપણે મર્યા પછી ઉપર તો આપવાનો જ છે. કદાચ અહીં તમારી સરકારો છે, અહીં તમારા નિયમો છે, અહીં તમારું બધું જ છે, અહીં કોઈ જવાબ તમે જો માગનારું નથી, પરંતુ ઉપર જશો ત્યાં બધા જ જવાબ. સાહેબ અધિકારી કેટલા નફ્ફટ થઈ ગયા છે લખનભાઈ, લોકોને તાપમાં ઊભા છે. એક લેડીઝ જેનો છોકરાને તાવ આવ્યું હતું અહીંના જ છે, અને એ અહીંયા સ્ટુડિયોમાં આવીને ગયા, એ કે રિક્વેસ્ટ કરતી હતી કે તમે તાળું ના મારો, મારા છોકરાને તો અંદર લઈ લો, મારા ઘરે લાઇટ નથી, અંદર જે પંખો ચાલે છે ત્યાં બેસવા દો. સાહેબ એટલા નફ્ફટ થઈ ગયા છે, આટલા જાડી ચામડીના એટલા બધા નફ્ફટાઈ પર ઉતરી ગયા છે. અને અત્યારથી નફ્ફટ નથી, આ જીબી વાળા અધિકારીઓ ભૂતકાળથી નફ્ફટ છે. આ તમને કહું છું, આ જીબી અધિકારીઓ જ્યારે 2 મહિના પછી 15 દિવસમાં બિલ ના ભરવાનું પેનલ્ટી ભરવામાં આવે છે, ત્યારે આ લોકો જ્યારે વિદ્યુત ગુલ થઈ જાય, વીજળી બંધ થઈ જાય, ત્યારે એમની કોઈ પેનલ્ટી નહીં. કેટલી જગ્યાએ મેં એવું જોયું છે કે થાંભલાના પૈસા લોકો જોડથી એડવાન્સ ભરાઈ દીધા હોય ને, 2-2 મહિને થાંભલા નથી આવતા. લોકો ધક્કા ખાઈ ફોન કરે, કોઈ સરખો જવાબ ના આપે. કેમ ના આપે? કારણ કે સરકારી માણસ નથી, સરકારે એને વેપાર કરવા મૂકી દીધો છે કે તું ગમે તે કર, હવે વેપાર કરતું, તું સેવા ના કરીશ, તું વેપાર કરવા તને મૂક્યો ને, તારે વેપાર જ કરવાનો છે. એટલે એની વૃત્તિ વેપારીની થઈ ગઈ છે. એ દુકાન લઈને બેઠો છે, કોઈ સંસ્થા લઈને નથી બેઠો. એટલા માટે સરકારે સમજવું પડશે કે તમે જે સરકારીકરણમાંથી જે પ્રાઇવેટીકરણ કરી રહ્યા છો એનું નુકસાન કેટલું બધું છે. સરકારને ચોક્કસથી ફાયદો છે, નેતાઓને ફાયદો, બધાને ફાયદો છે, પરંતુ પ્રજાને એટલું મોટું નુકસાન છે કે પ્રજા આ બધી જ વસ્તુ પ્રજાના પૈસે થઈ રહી છે, છતાંય પ્રજાએ ધક્કા ખાવાના, છતાંય પ્રજાએ નફ્ફટાઈ ભર્યા જવાબ સાંભળવાના. તમે વિચાર કરો કે જીબી MGVCL અધિકારીઓ જોડે કોઈ તર્ક જ નથી કે આ સ્માર્ટ મીટર કઈ રીતે લાયા અમે. કોઈ તર્ક તો હોવો જોઈએ ને. હું આજે કંઈક વસ્તુ કરતો એનો તર્ક હોય કે આની માટે કરીએ, આની માટે કરીએ. આમની જોડે સ્માર્ટ મીટર લાયા તો તર્ક એક જ છે કે મોબાઈલમાં આપણે નહીં રિચાર્જ કરાવતા. અરે પણ નાલાયકો, મોબાઈલમાં 2 ઓપ્શન આવે જ છે. એવું નથી હોતું મારા ઘરે દૂધ વાળો આવે છે તો મહિને પૈસા લે છે, બીજી અન્ય કોઈ પણ વસ્તુનું મહિને પૈસા લે છે. તમે એવા તો કયા નવા કલાકારને એવી કઈ મોટી સેવા આલ દીધી તમે, અને તમે એવું કઈ વીજળી કઈ તમારા ઘરેથી લાયા તો છે નહીં. આ MGVCL વાળા કે જીબી પોતાના ઘરેથી વીજળી નથી લાવતા કે એ લોકો મન ફાવે એવા નિયમો કાઢી શકે. આ બધું સરકાર અને પ્રજાના પૈસે થઈ રહ્યું છે. તો તમે એવું કોઈ જોર હુકમી ના કરી શકો કે એડવાન્સ પૈસા ભરો પછી તમે વપરાશ કરો. આ જો હુકમી છે, અને આ ચોક્કસથી જો હુકમી એટલી બધી બેકાર છે કે જેમાં કોઈ નેતા, કોઈ મંત્રી, કોઈ મુખ્યમંત્રી બોલવા તૈયાર નથી. આ બધું પ્રજાએ સમજવું પડશે, અને આમાં ભૂલ પ્રજાની છે. હું એટલું ચોક્કસથી કહેવા માંગુ છું, પ્રજાની ભૂલ છે કે પ્રજાએ આ બધી વસ્તુ જોયા પછી પણ હજુ અમુક જ લોકો બોલે છે. તમે 7.5 કરોડની જનતા છે, 10% લોકો બી અત્યારે નથી બોલી રહ્યા. એમને એવું છે કે મહેન્દ્રસિંહ બોલે છે ને તો મારે કઈ બોલવાની જરૂર, હું બોલું તો તમારે કઈ બોલવાની જરૂર છે, કામ તો બધાનું થવાનું છે. હું એટલું ચોક્કસથી કહેવા માંગુ છું કે આ એટલી બધી તાનાશાહી વાળી વાત છે. કદાચ આપણે અહીં આજે ઇન્ટરવ્યુ કરી રહ્યા છે, 1 વર્ષ પછી અહીં બી સ્માર્ટ મીટર લાગી જશે ને તમારથી કશું નહીં બોલાય, તમારથી કશું બોલાય જ નહીં તમારથી. 1 વર્ષ પછી બધાના ઘેર સ્માર્ટ મીટર લાગી જશે, બધા રિચાર્જ કરતા થઈ જશે, ઉધાર માંગતા થઈ જશે, કોકના મોબાઈલમાંથી ફ્રોડ બી થશે, બધું બહુ થશે, દુનિયાભરના કેસો પણ થશે. પરંતુ જ્યાર સુધી ગુજરાતની પ્રજા જાગૃત તો છે, પરંતુ વધારે જાગૃત નહીં થાય ને
ત્યાર સુધી આ બધું સહન કરવું પડશે. એક લખન દરબાર, એક મહેન્દ્રસિંહ કે બીજા અન્ય લોકો, જે બધા લોકો આંદોલન કરી રહ્યા છે એનાથી કશું થવાનું નથી. જ્યાર સુધી કોઈ પણ આંદોલનમાં પ્રજા ના જોડાય, પ્રજા નીકળે નહીં, ત્યાં સુધી કશું થવાનું નથી. અત્યારે તમે અલગ અલગ સોસાયટીના લોકો નીકળી રહ્યા છે, એવા લોકો નીકળી રહ્યા છે જે લોકો બિચારા 8-9 હજાર 10,000 રૂપિયા સેલેરી. હવે એ માણસ આજે 1 મહિના પછી, એ બધી વાત છોડ દો, અમે લોકો કંપનીમાં લોકો માટે લડીએ છીએ, અલગ અલગ જીઆઈડીસીમાં લડીએ છીએ. મારી પર રોજના ઢગલો બંધ એવા ફોન આવે કે 1.5 મહિનો થઈ ગયો બાપુ, હજુ પગાર નથી થયો. 2 મહિના થઈ ગયા બાપુ, હજુ પગાર નથી થયો. પગારનું ધોરણ 1 થી 10 માં આવે, પરંતુ 15, 20, 25 તારીખે તો પગાર ના થાય. એમાં તમારા કોઈ સ્માર્ટ લેબર કમિશનરો હોતા નથી. ત્યાં તો ધક્કા તમે પહેલા સ્માર્ટ લેબર કમિશનરો તો બનાવો કે જે લોકો વ્યવસ્થિત એ જ દિવસે મહિના પછી પગાર કરાવી શકે. તમારે એવા લેબર કમિશનરો સ્માર્ટ હોવા જોઈએ કે સરકારી રેટ છે તો આપવો પડે, પરંતુ તમારી જોડે સ્માર્ટ લેબર કમિશનર નથી, તમારી જોડે સ્માર્ટ કાયદો નથી, કશું જ નથી. પરંતુ તમે એટલા સ્માર્ટ છો કે લોકોના ખિસ્સામાંથી પૈસા કઈ રીતે ખંખેરવા, એટલા સ્માર્ટ તો આ લોકો હતા જ, પરંતુ આ નવી સ્માર્ટનેસ છે. પહેલા જ ખંખેરલો, હા, એટલે દફા જ નહીં, પહેલા ખંખેરલો. એક બેન બિચારા વૃદ્ધ સિનિયર સિટીઝન એવું બોલતા હતા મીડિયામાં કે હું એકલી રહું છું. તમે કોઈકનું દુઃખ તો સમજો, તમે સરકાર છો, માય બાપ છો, એવું કહેવાય ને, દુઃખ તો સમજવું પડે. કે એક વૃદ્ધ એવું બોલતા હતા કે હું એકલી રહું છું, મારો દીકરો નથી મારી જોડે રહેતો, અને હું રિચાર્જ કરાવવા કઈ જઉં, મારી જોડે સાદો મોબાઈલ છે, હું રિચાર્જ કરાવવા ક્યાં જઈશ, હું આજુબાજુના ધક્કા કહીશ, હું શું કરીશ એ મને ખબર નહીં પડતી. પહેલા તો 2 મહિના પછી લોકો વાતો કરે છે કે હવે 2 મહિના, એમને કદાચ કાયદાની બી નથી ખબર. એમને એવું કીધું કે પહેલા 2 મહિના પછી હતું, પરંતુ હવે પહેલા પૈસા ભરવા પડશે, મોબાઈલથી ભરવા પડશે. તો હું કઈથી લાવું મોબાઈલ, હું કઈથી શોધું, પૈસા બી એડવાન્સ કઈથી લાવું? આ બધી વેદનાઓ કોઈ સમજવા આજે તૈયાર નથી. તો સરકાર શું કામની, નેતાઓ શું કામના? હું એક વસ્તુ ચોક્કસથી કહેવા માંગુ છું, આ જીબીની ઓફિસે ના જશો, તમારા વિસ્તારના ધારાસભ્યો, તમારા વિસ્તારના કોર્પોરેટરો જોડે જાઓ, એની ઓફિસે જઈને હલ્લા બોલ કરો, તો આ લોકોનું પેટનું પાણી હલશે. અત્યારે તો મજા કરે છે. હું ધારાસભ્ય છું, મારી ઓફિસમાં બેઠો છું, મીડિયામાં જોઉં છું કે આ સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આવ્યું છે કે આ જીબી સુભાનપુરા પર બરાબર ઉબાડો થઈ રહ્યો. આપણે શું અહીં થોડી આવે છે એમ, એટલે મજા કરે. તમે સમજો, જ્યાર સુધી પ્રજા પોતાના લોકપ્રતિનિધિની ઓફિસે જઈને રજૂઆત નહીં કરે, આંદોલન નહીં કરે, ત્યાર સુધી એ લોકોના પેટનું પાણી હલવાનું નથી. પેલા લોકો તો ત્યાં બેઠા છે જ નફટાઈ કરવા, એમને તો મત લીધા નથી. મત કોને લીધા? જેને મત લીધા એની ત્યાં જવું પડે. તમારે એને કેવું પડે કે આ કાયદો નથી બરાબર, ભાઈ તું રજૂઆત કર ગાંધીનગર, એવું કેવું સરકારમાં રજૂઆત. પરંતુ અત્યારે એવું નથી. હું જાહેર જનતાને કહેવા માંગુ છું, કોઈ જગ્યાએ ઉશ્કેરવાની વાત નથી, પરંતુ સાચી વાત છે. હું મતદાર છું, મને કઈ સમસ્યા થાય કોની જોડે જવાનું? મેં જેને મત આપ્યો એની ત્યાં જવું પડે. લાયબલ એ છે ને, જેને જીતાડ્યું, જવાબદાર એ છે, તો મારે એની ત્યાં જવું પડે. પરંતુ અત્યારે પ્રજા જે છે જીબીની ઓફિસે જાય છે ભર બપોરે, એની કરતા તો મોટી મોટી ઓફિસો ધારાસભ્યો અને કોર્પોરેટરે ખોલેલી છે. શું કરવા ખોલેલી છે? એમને બેસવા નથી ખોલી, એમની ત્યાં જાઓ. એ પછી ભાજપનો હોય, કોંગ્રેસનો હોય, આમ આદમી પાર્ટીનો હોય, કોઈ પણ પાર્ટીનો હોય, એ આગેવાન જોડે જાઓ, ધારાસભ્ય, સંસદ સભ્ય જોડે જાઓ ને ગો કે ભાઈ આ વસ્તુ છે, આ યોગ્ય નથી, ને મારી ઘેર મીટર બેસાડવા આવે એની પહેલા તારે ઉભું રહેવું પડશે, એવું કહેવું પડશે. પરંતુ એવું કહેવા કોઈ તૈયાર નથી. એ જાગૃતતા નથી, જાગૃતતા લાવવી પડશે. અને આ વિડીયો જોઈને જો 1% બી લોકો સમજી જાય ને, તો હું એવું સમજીશ કે ભાઈ મારી વાત સાર્થક થઈ. પરંતુ થાય તો સારું. અબ્દુલભાઈ, કંઈક જે આપણે વાત કરી કે જબરજસ્તી અને અધિકારીઓને પોલીસ સાથે જે આવે છે, ના, મને ઇન્ટરવ્યુમાં કીધું છે લોકોએ, જી, એ જોવામાં બી આવ્યું છે, મેં બી સાંભળ્યું છે. હકીકતમાં ભારત દેશમાં સંવિધાન જેવું કશું રહ્યું હોય એવું મને દેખાતું નથી. તમારું પોતાનું ઘર, તમારા પોતાના ઘરની દિવાલ, તમારા ઘેર કોણે પ્રવેશ કરવો કોણે ના કરવો એ તમારે નક્કી, એ મકાન માલિક નક્કી કરે, એ તમારે નક્કી કરવું. આ જે મીટર છે, જે લાઇટ છે, એ ઇજારો છે આ લોકો પાસે, એટલે એક મોનોપોલી છે. એ મોનોપોલીનો દુરુપયોગ થઈ રહ્યો છે, અને એમાં બી પોલીસને આગળ રાખી અને પ્રજાનું શોષણ કરવાનો આ સીધે સીધો એક તખ્તો ગોઠવી નાખ્યો છે કે 10,000 તમે કઈ રીતના પેનલ્ટી લઈ શકો. ના, આ લોકો એમજીવીસીએલના અધિકારી પોલીસને જોડે લઈને જાય છે. નહીં, એ પોલીસને લઈને જવા માટે પહેલામાં પહેલી વસ્તુ એ કે સામાન્ય જે નાગરિક છે એને કોઈ ગુનો કર્યો છે કે પોલીસને લઈને જાઓ છો? એને કોઈ ગુનો તો કર્યો નહીં. ડિજિટલ મીટર નહીં લગાવવાનો જે વિરોધ કરવો એ એનો સંવૈધાનિક હક છે. એને ખબર પડે છે કે ડિજિટલ મીટર કેમ નહીં લગાવો. મારા સાથી મિત્રોએ કીધું, અરે સ્માર્ટ મીટર, આ સાથી મિત્રોએ કીધું કે લોકોની વેદના સમજો. આ પગાર નથી મળતા લોકોને, કઈ રીતના રિચાર્જ કરશે? આજે 15 તારીખે એનો પગાર આવ્યો છે, 10 તારીખે તમારું પેલું
રિચાર્જ પૂરું થઈ ગયું, હા. 5 દિવસ તો એવા અંધારામાં બેસવાનો અંધારામાં છે. રહેશે. એ જ વખતે સ્કૂલમાં છોકરાઓની પરીક્ષા ચાલતી હશે, શું કરશે એ હમણાં કીધું કે ઘણા બીજા બધા ફ્રોડ થશે, લોકો બીજાના મોબાઈલથી આ કરશે તે કરશે, ઘણું બધું થશે. પહેલાં પહેલી વસ્તુ કે સંવૈધાનિક નિયમ મુજબ, સંવૈધાનિક કાયદા મુજબ પોલીસ કોઈ પણ આમ માણસના ઘરની પાસે જઈ અને એના કોઈ પણ ગુનાહિત કૃત્ય વિરુદ્ધ એને ધમકાઈ ના શકે કે એની ધરપકડ ના કરી શકે કે એને કોઈ પણ રીતનો દંડ ના થઈ શકે. બાપુ અંત આપણે લાસ્ટ હવે પૂરું કરીશું, શું મેસેજ આપશો? અને ઘણા બધા લોકો અત્યારે લાઈવ જોઈ રહ્યા છે આપણને. હું ફક્ત એક જ મેસેજ આપીશ, જાગો વડોદરા, જાગો ગુજરાત. તમારો અધિકાર છીનવાઈ રહ્યો છે. જે સરકારે સ્માર્ટ સેવા આપવી જોઈએ એ સ્માર્ટ સેવામાં ચોરી થઈ રહી છે. પોલીસને આગળ કરી તમે અપરાધી નથી તે છતાં અપરાધી બનાવવા માટે જ પિક્ચર એક બનાવવામાં આવી રહ્યું છે. માટે હું આપ મીડિયા થકી એ નેતાઓને પણ કહેવા માંગુ છું કે તમે જે ખોબે ખોબે મત લીધા છે અને જે મોટા મોટાને જુઠ્ઠા વચનો જે આપ્યા છે ને, તો આવા સાચા સમયે સાચી લડતમાં પ્રજા માટે કંઈ બોલો. અને જો પ્રજાની પણ એક ધીરજ સહન કરવાની એક લિમિટ છે. જો પ્રજાએ ધીરજ ચૂકી જશે તો આ જે લોકશાહી બની છે ને એ લોકશાહી તૂટી જશે. પ્રજાનો વિશ્વાસ ના તોડો, પ્રજાની ભાવના અને પ્રજાની પીડા સમજો, નહીં તો પ્રજા પોતે જાગૃત થાઓ અને પોતાની પીડા સમજાવવા તમે સક્ષમ છો એ પ્રૂવ કરો. જો આ જીઈબીના કર્મચારીઓ ના માનતા હોય તો કમલમે ગેરંટી આપી છે. આ કરોડો રૂપિયાના ખર્ચે સ્માર્ટ કમલમ બનેલા છે, કાર્યાલયો બન્યા છે, તો ત્યાં સ્માર્ટ બનીને જાઓ અને સ્માર્ટ નેતાઓને સવાલ કરો અને સોલ્યુશન લાવો. જે આ મુદ્દો સ્માર્ટ મીટરનો ચાલી રહ્યો છે દર્શક મિત્રો, એમાં એક નાનું પ્રયાસ હતું અમારું. મહેન્દ્રસિંહ રાઠોડ અને લખન દરબાર અને અબ્દુલભાઈ સાથે ચર્ચા કરી. એ લોકોનું બી સ્પષ્ટ કેવું છે કે આ સ્માર્ટ મીટર લોકોને સ્માર્ટ નથી બનાવવાનો, કેમ કે ઘણા બધા એવા લોકો છે જે આજે પણ સ્માર્ટ મોબાઈલ યુઝ નથી કરતા, તો સ્માર્ટ મીટર કેવી રીતે યુઝ કરશે હા. અને જે રીતે આ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે એની એપ્લિકેશન બનાવવામાં આવી છે. ઘણા મહિલાઓ સાથે લખનભાઈ અને બાપુ મેં વાતચીત કરી હતી, એ લોકોને આવડતું જ નથી આ જે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની, પછી એનું આખું પ્રોસિજર કરવાનું. ઘણું અઘરું કામ આ સરકાર અને MGVCLના અધિકારીઓને આપી દેવા તો આપવામાં તો આવી દીધી, પણ જે રીતે MGVCLના અધિકારીઓ લોકોના ઘરે જાય છે અને દાદાગીરી કરે છે ને MGVCL પર જ્યારે લોકો રજૂઆત કરવા જાય છે ત્યારે એ લોકો દરવાજો પણ બંધ કરી દે છે અને લોકો તાપમાં ઊભા રહીને પણ MGVCLના વિરોધ કરી રહ્યા છે. હું આશા રાખું કે અમારે એક નાના પ્રયાસથી સરકારના કાન સુધી આ વાત પહોંચે અને જે અમારા જૂના મીટર હતા એ પાછા અમને આપી દે. અને વડોદરાના જે લોકો છે એમની પણ હવે એક જ માંગ છે. અને જો તમારા ઘરે કોઈ પણ ધમકાવા MGVCLનો કોઈ પણ અધિકારી આવતો હોય તો કરણી સેનાના લખન દરબાર છે, મહેન્દ્રસિંહ રાઠોડ સાહેબ છે, એમને આપ સંપર્ક પણ કરી શકો છો. લખનભાઈની પરમિશન હશે તો 100% એમનો નંબર પણ અમે મેન્શન કરીશું. હા, એક મિનિટ. 9624939698 અને મારા તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ મારો નંબર જાહેરાત કરેલો છે અને લગભગ આપ સૌ લોકો જોડેલા પણ છો. અને મહેન્દ્રસિંહ બાપુ અને કરણી સેના સમગ્ર તમારી જોડે છે. કોઈ પણ માણસ, કોઈ પણ અધિકારી, કોઈ પણ પોલીસ અધિકારી ખોટી રીતે કોઈને પણ હેરાન કરતો હોય તો ચોક્કસથી અમને ફોન કરજો, સંપર્ક કરજો અને અમે પણ ત્યાં પહોંચીશું. અને આખા ગુજરાતની વાત છે, કારણ કે કરણી સેના તો 22 રાજ્યોમાં છે. સમગ્ર ગુજરાતની વાત કરું છું કે સમગ્ર ગુજરાતનો કોઈ પણ તાલુકો, કોઈ પણ શહેર કે કોઈ પણ ગામડે, કોઈ પણ જગ્યાએ કોઈ બી હેરાનગતિ કરતું હોય આ બાબતે ને કોઈ પણ બાબતે, તો પણ તમે સંપર્ક કરી શકો છો. અલગ અલગ શાખાએ સંપર્ક કરી શકો છો. આપ સૌનો આભાર. અને સરકારે બીજી એક કૌશલભાઈ એક વાત એવી કરવી હતી કે તમે સ્માર્ટ મીટરની વાત કરો, એપ્લિકેશન ડાઉનલોડ કરવાની વાત કરો, બધી વાતો કરો છો, પરંતુ સરકાર જોડે સક્ષમ નેટવર્ક છે ખરું?
આ સરકાર જોડે સક્ષમ ઇન્ટરનેટ નેટવર્ક જ નથી. કેટલી વાર તમે ગૂગલ પે કરતા હોય તો SBIનું નેટવર્ક ડાઉન આવી જાય છે, કેટલી વાર ગૂગલ પે કરતા હોય તો કોઈ બીજું નેટવર્ક ડાઉન આવી જાય છે. કોઈક વાર તમે ફાસ્ટેગમાં ટોલ ટેક્સ પર હો ને તો બી સર્વર ડાઉન તમે અડધો કલાક ઊભું રહેવું પડે છે. સૌ પ્રથમ તો સરકારે પોતાનું નેટવર્ક સારું બનાવવું પડે, સ્માર્ટ બનાવવું. પછી તમે કંઈક ધંધો કરો તો આ જ બરાબર છે, પરંતુ આ ધંધો તો યોગ્ય નથી. ઠીક છે, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જોડાયેલા રહેજો. જય માતાજી. દર્શક મિત્રો, અમારું બી એક નાનું પ્રયાસ હતું અને હું આશા રાખું કે સ્પાર્ક ટુડે ન્યૂઝે આ એક નાની મુહિમ ઉપાડી છે અને સરકારના કાન સુધી વાત પહોંચે અને લોકો સાથે હંમેશા સ્પાર્ક ટુડે ન્યૂઝ ઊભો રહ્યો છે અને આગળ પણ ઊભો રહીશ. હું જ્યારે પણ રિપોર્ટિંગ કરવા જાઉં છું અને લોકો સાથે વાત કરું છું તો લોકો એટલા બધા કંટાળી ગયા છે. ઘણા બધા લોકોએ તો એવું પણ કીધું જો 7 તારીખ પહેલાં જો આ નિર્ણય લીધો હોત ત્યારે એમને બતાવ્યું હોત, પણ 7 તારીખ પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આશા રાખું કે સરકારના કાન સુધી એ વાત પહોંચે અને આ જે સ્માર્ટ મીટરનો નિર્ણય સરકાર પાછું લે એ પણ હવે તમામ લોકો ડિમાન્ડ કરી રહ્યા છે. વડોદરાના જે સંસ્કારી નગરીના લોકો છે અને જે સપોર્ટ વડોદરા શહેરને અમારા તરફથી મળી રહ્યો છે, સ્પાર્ક ટુડે ન્યૂઝને મળી રહ્યો છે. ઘણા બધા દર્શકો અત્યારે લાઈવમાં જોડાયા છે. હું તમામનો આભાર માનીશ દિલથી. જે પ્રેમ સ્પાર્ક ટુડે ન્યૂઝને આપી રહ્યા છો, હું આશા રાખું કે આવનાર દિવસોમાં પણ આવું જ પ્રેમ સ્પાર્ક ટુડે ન્યૂઝને આપતા રહેજો અને અમારી જે ફેસબુક ચેનલ છે એને લાઇક કરજો, એને ફોલો કરજો. અમારા જે યુટ્યુબ ચેનલ છે એને પણ સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન જરૂરથી વગાડજો અને અમારું જે ઇન્સ્ટા છે એને પણ ફોલો કરજો. આટલું તમે અમારા માટે કરજો તો અમે વધારે તાકાતથી તમારા જે મુદ્દાઓ છે એ સરકાર સુધી પહોંચાડી શકીશું. મારા સહયોગી અખિલ વાઘેલા સાથે હું કૌશલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.